આ સબમરીન વુહાન બંદર પર ડૂબી ગઈ છે. વુહાન શબ્દ સાંભળતા તમને ચોક્કસ જ કોરોનાની મહામારીનો વિચાર આવ્યો હશે. વુહાનની લેબોરેટરીમાંથી જ કોરોના ફેલાયો હોવાનું આખી દુનિયા માની રહી છે. જો કે ચીન તો સ્વીકારવા માટે તૈયાર જ નથી. અલબત્ત કોરોનાની મહામારી પછી ચીન આ રીતે બાયોટેરર ન ફેલાવે એટલા માટે વુહાન પર નજર રાખવી જરૂરી હતી. એટલા માટે જ અમેરિકા સેટેલાઇટ્સ દ્વારા વુહાન પર ચાંપતી નજર રાખે છે. સેટેલાઇટ્સથી મેળવવામાં આવેલી તસવીરોથી જ સબમરીન ડૂબી ગઈ હોવાનો ખ્યાલ આવ્યો. વુહાનના વુચાંગ શિપયાર્ડમાં 16મી મેના દિવસે સબમરીન હતી. જો કે જૂનમાં સેટેલાઇટ્સથી મેળવવામાં આવેલી તસવીરોમાં આ સબમરીન ગાયબ થઈ ગઈ, જેની જગ્યાએ ક્રેન જોવા મળી હતી. આ સબમરીન ડૂબી જવાથી ચીનનો સામાન તકલાદી હોય એવી ઇમેજને સપોર્ટ મળે છે. એક સમયે દિવાળીના સમયે મેડ ઇન ચાઇના ફટાકડા ફૂટતા જ નહોતા. મેડ ઇન ચાઇના બંદૂકથી સામેવાળીની જગ્યાએ બંદૂક ચલાવનાર જ મળતો હતો. જોકે ચીને એની આ ઇમેજને બદલી નાખવા માટે ખૂબ મહેનત કરી. ચીને એના માલ સામાનના મામલે થોડી ઘણી આ ઇમેજ બદલી પણ ખરી.